લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધનાલી રિસોર્ટમાં ધૂળેટી નિમિત્તે જેસીઆઈ કડી દ્વારા ધૂળેટી રંગોત્સવ સાથે ચતુર્થ સમૂહ લગ્નની મીટિંગ યોજાઈ. ધૂળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે જેસીઆઈ કડી દ્વારા પારિવારિક સ્નેહ મિલનનું આયોજન જોટાણા તાલુકા ધનાલી ખાતે ધનાલીથી મુદરડા રોડ પર વિશાળ જગ્યા અને પ્રાકૃતિક વાતાવરણમાં આવેલા ઉમંગ રિસોર્ટ એન્ડ જયમાડી ફાર્મ ખાતે કરવામાં આવી હતી. જેસીઆઈ કડીના પ્રમુખ જેસી આનંદ ગજ્જર અને તેમની ટીમ દ્વારા પારિવારિક મનોરંજન સાથે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આ સ્નેહ મિલનમાં જેસીઆઈ કડીના આગામી ચતુર્થ સ્નેહ મિલનની માહિતી તેના કન્વીનર જેસી ડોક્ટર વિષ્ણુ પ્રજાપતિ આપી. અત્યારે કડી શહેર અને તાલુકામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના દીકરીના સર્વેની કામગીરી અને ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આ સમૂહ લગ્નમાં કોઈપણ જ્ઞાતિની આર્થિક રીતે નબળા પરિવારની દીકરીના વિના મૂલ્યે લગ્ન કરાવી જરૂરી કર્યાવર પણ દાતાશ્રીઓના દાન થકી આપવામાં આવે છે. આ મીટિંગમાં જેસીઆઈના સભ્યો દ્વારા રોકડદાન અને કર્યાવરની જુદી જુદી વસ્તુઓ ભેટ સ્વરૂપે લખાવી હતી. ધૂળેટીના પર્વ નિમિત્તે ફક્ત સ્વાર્થના રંગો જ નહીં પણ સેવાનો રંગ પૂરી જેસીઆઈ કડીએ સમાજ સેવાનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગે રિસોર્ટના માલિક ઉમંગ સુથારે જણાવ્યું હતું કે ધનાલીથી મુદરડા રોડ પર વિશાળ જગ્યામાં પ્રાકૃતિકના સૌંદર્યમાં આ રિસોર્ટ અને ફાર્મ હાઉસ આવેલું છે, જેમાં બાળકોથી લઈ વડીલો સુધી આ રિસોર્ટમાં આવી પ્રકૃતિના ખોળે આવેલ રિસોર્ટમાં મીટિંગો, લગ્ન પ્રસંગ, પાર્ટી, બર્થડે પાર્ટી અને રાઇડની મજા નાસ્તા તથા ભોજન સાથે માણી શકે છે. નમસ્તે, હું જેસીઆઈ પ્રમુખ જેસી આનંદ ગજ્જર. અમારી સંસ્થા જે છેલ્લા 55 વર્ષથી કડીમાં કાર્યરત છે અને આવનારા મહિનામાં તારીખ 4 મે 2025ના રોજ અમે કડીમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. તો એના ખાતે અમે આજે ધૂળેટીના દિવસે ઉમંગ ફાર્મ અને જયમાડી રિસોર્ટમાં અમે જનરલ મિટિંગનું અમારી ફર્સ્ટ જનરલ મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં રસિકભાઈ ગજ્જરનો પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો અને એમાં અત્યારે તમામ જેસી મેમ્બર, અમારા કન્વીનર અને પ્રોજેક્ટ ડાયરેક્ટરનો પણ ખૂબ સહકાર